તો હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। મોરબીના હળવદ પંથકમાં વરસાદ ખાબકી રહ્યો છે। હળવદ મુખ્ય બજાર સરા નાકે મોરબી હળવદ હાઈવે પર વરસાદનું આગમન થયું છે। હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। હળવદ પંથકમાં વરસાદ શરૂ છે। સવારથી જ ગરમીથી ઉકળાટ ભર્યું જે વાતાવરણ હતું ત્યારબાદ હવે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદનું આગમન થયું છે। વરસાદ પડ્યા બાદ ગરમીથી લોકોને રાહત મળી છે। સંવાદદાતા પાર્થ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, મોરબીમાં કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે? હાલ મોરબી જિલ્લાનું જે હળવદ તાલુકો છે, હળવદ શહેર અને આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ શરૂ થયો છે। સવારથી ગરમીના ઉકળાટ બાદ બપોરના સમયે અચાનક વરસાદ શરૂ થયો હતો। હળવદ સરા નાકુ હોય, હળવદની મેઇન બજાર હોય, હળવદ મોરબી હાઈવે હોય કે હળવદ અમદાવાદ હાઈવે હોય સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થયો હતો। તો સાથે સાથે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।